કેપિટલના સર્વે દર્શક મિત્રોને જય અંબે. આપણે આજે જે ચર્ચા કરવી છે તે આવનારી ચૈત્રી નવરાત્રિ. મને ઘણા બધા ભક્તોએ ફોન કરતા હોય છે કે ચૈત્રી નવરાત્રિ છે અને અમારે શું કરવું વગેરે. તો આપણે એ અંગેની ચર્ચા આજે કરીશું. અને એ છે કે તારીખ 19મીએ સાંજથી નવરાત્રિ બેસી જશે. 19 માર્ચ તો સવારનો સમય તમે ગણો તો 20 માર્ચથી 28 માર્ચ એ ચૈત્રી નવરાત્રિનો સમયગાળો. અને બીજો છે તે એ જ સમયગાળામાં નોમ જ્યારે આવે ત્યારે રામનવમી, અને એ છે 3 એપ્રિલે હનુમાન જયંતિ. અને રામનવમી છે તે 26મી માર્ચે છે. તો 19 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થશે. 26મી માર્ચે એ રામનવમી છે અને 3 એપ્રિલ એ હનુમાન જયંતિ છે. જે રામ ભક્તો છે અથવા જેમના ઈષ્ટદેવ રામ છે, આપણે એમ કહી શકાય કે આપણો ભારત અને હિન્દુ શાસ્ત્ર એ રામને વિષ્ણુનો એક અવતાર ગણે છે. એટલે ઘણા બધા એમાં માનનારા, એને ઈષ્ટદેવ સ્વીકારનારા હોય. અને બાકી તો આપણે સૌ એ ભગવાન શ્રી રામને નમસ્કાર કરીએ છીએ. એમનું પૂજન અર્ચન અને એમના પ્રત્યેની શ્રદ્ધા ભાવના આપણા સૌના હૃદયમાં એ વસેલી છે. તો જ્યારે રામનવમી છે એ દિવસે તમે રામ રક્ષા સ્તોત્ર, એ તમને આ મોબાઈલ ઉપર મળી જાય, એ રામ રક્ષા સ્તોત્રના 11 વખત પાઠ કરો. તો જેમના ઈષ્ટદેવ રામ છે તે રામની સારી ઉપાસના કરે. જીવનના સંકટોમાંથી તમને જે કોઈ સંકટ નડતું હોય એ અંગે પ્રાર્થના કરો, રામજી આપને ઉગાડશે. બીજું છે તે હનુમાન જયંતિ. જેમના ઈષ્ટદેવ હનુમાન છે એવો હનુમાન જયંતિના દિવસે હનુમાન સહસ્ત્રનામાવલી, એ પણ તમને મોબાઈલમાં કોઈ મળી જશે. તો એ હનુમાન સહસ્ત્રનામાવલીના 11 પાઠ કરી શકે. જો એમ ન થાય તો 3 પાઠ કરવા. કોઈને હનુમાન કવચ સ્તોત્ર કે સહસ્ત્રનામ સ્તોત્ર પ્રાપ્ત ન થાય, અથવા તો એ થોડું વધારે પડતું લાંબુ લાગે, તો હનુમાન ચાલીસા 11 વાર કરો. એ ન થઈ શક્યા કોઈનાથી તો ઓમ અંજની જાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન પ્રચોદયાત. આ મંત્ર એ હનુમાન ગાયત્રીનો મંત્ર છે. એની 11 માળા કરો. સાધન સંપન્ન જાતકો છે એ આ દિવસે હનુમાનની શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વકની સ્થાપના પૂજન કરે અને યજ્ઞ પણ કરી શકે હનુમાન ચાલીસાથી કે વગેરે. એને માટે વિવિધ એ હનુમાનજીને યજ્ઞમાં વપરાતા દ્રવ્યોનો તમે ઉપયોગ કરી શકો અને એ કોઈ બ્રાહ્મણને તમે કોન્ટેક્ટ કરીને લઈ શકો. હવે આપણે આવીશું તે નવરાત્રિની માની ઉપાસના. ચૈત્રી નવરાત્રિમાં જગદંબા, અંબા માની કે દુર્ગા દેવી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, એમનું કોઈનું તમારે ભજન પૂજન સાધના કરવી હોય તો એ અંગે શ્રી સૂક્તના જુદા જુદા રૂચાઓનું આપણે પ્રયોગો છે એની વાત કરીશું. પહેલું છે તે ધનવૃદ્ધિ. આપણને લક્ષ્મીની જરૂર એ જીવન અને ચલાવવા માટે અનિવાર્ય છે અને એ પ્રાપ્ત થાય. સહજ, સરળ અને શુભ લક્ષ્મી, જેને શ્રીય કીધી, એ શ્રીય લક્ષ્મી પ્રાપ્ત થાય તે માટે, ધનલક્ષ્મી પ્રાપ્તિ માટે ઘી, મધ, મિશ્રી, આ 3ને ભેગા કરીએ તેને સંસ્કૃત અને શાસ્ત્રોએ ત્રિમધુ કીધું. ઘી, શુદ્ધ મધ અને શર્કરા, ખડી સાકર લેવાની છે. આપણે જે ખાંડનો ઉપયોગ કરીએ છીએ આમાં ન ચાલે. આ 3ને ભેગા કરી એમાં ચંપાના પુષ્પ જો તમને મળે તો એ પણ પધરાવી અને શ્રી સૂક્તની પ્રથમ જે રૂચા છે, હરિ ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદો મ આવહ,
આ મંત્રથી તમે એ ઘરમાં એક નાનો અગ્નિકુંડ રાખો અને એમાં થોડું આ મૃગ મુદ્રા કહેવાય એમાં આવે એટલું જ હૂત દ્રવ્ય સ્વાહા કરો, તો એ યજ્ઞ કરો. ધારો કે યજ્ઞ કરવાની અનુકૂળતા નથી તો તમે આ ઋચાના 11 માળા કરો. હિરણ્યવર્ણામ હરિણીમ પ્રથમ ઋચા જે શ્રી સૂક્તની છે તે. બીજો મુદ્દો છે તે સમૃદ્ધિની પ્રાપ્તિ માટે. ધનનો પ્રવાહ ચાલે છે પણ મારે સમૃદ્ધિ જોઈએ છે, તો તલ અને ઘીથી હવન કરવો જોઈએ. કાળા તલ વાપરો તો સારું, સફેદ ચાલે, અને એ ઘી સાથે મેળવી થોડું જ ઘી લેવાનું, નહીં તો હાથમાં તલ ચોંટી રહે અને સ્વાહા ન થાય. તો તલ ઘીનો યજ્ઞ કરો. ઋચા લેવાની છે. તામ આવહ જાત વેદો લક્ષ્મી મનઃ પગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામસ્વમ પુરુષાનહમ. આ મંત્રથી તમે સ્વાહા કરી શકો. ધારો કે યજ્ઞ કરવાની અનુકૂળતા નથી તો તમે આ મંત્રના 11 માળા કરી શકો. ત્યાર પછી છે લક્ષ્મી ઘરમાં સ્થિર થાય, બચત વધે અને ખર્ચ જે ખોટા થતા હોય આરોગ્ય માટેના કે એવા, એ બધામાં ઘટાડો થાય. એ માટે બિલ્વ ફળ સૂકું પૂજાપાવાળા કોઈ પણ દુકાનદારને કહેશો તો એ આપશે. એ બિલ્વ ફળ લાવો, એને વાટી નાખો, એની સાથે બિલ્વ પત્ર લઈ લો, એ પણ ક્યાંયથી મેળવી શકો તમે. અને ત્રીજું છે તે પાયસ. પાયસ એટલે કોરો ભાત, આપણે જે દાળ સાથે ખાતા એવો, પણ આ છે તેમાં તમારે દૂધથી બાફવાનો અને એમાં શર્કરા એટલે સાકર લેવાની, ખાંડ નહીં. અને એ સાકર પછી દૂધ અને કાચા ભાત બાફેલા એનાથી યજ્ઞ કરો તો તમારા ઘરમાં ચિરકાલીન લક્ષ્મી રહે. મંત્ર લેવાનો છે કે હરિ ઓમ અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવી મુપવયે શ્રીર્મા દેવીર જોષતામ. ત્યાર પછી લઈશું કે કોઈને સંતાન પ્રાપ્તિ નથી થતી, IVF કરાવ્યું છે, અને કોઈને પ્રશ્ન છે એ ધનની વૃદ્ધિ નથી થતી. મને ઘણા બધા ભક્તોએ એવું જણાવ્યું કે અમારો પગાર વધારો આપતા નથી, HR ડિપાર્ટમેન્ટમાંથી અમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું. તો આવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, સંતાન વિહીન હોય અને સંતાન પ્રાપ્ત થાય, એ માટે બિલ્વ ફળ, તલ અને પાયસ એટલે દૂધમાં બાફેલો શર્કરાવાળો ભાત, આ ત્રણના મિશ્રણથી હોમ કરો અથવા આપેલા મંત્ર અથવા ઋચા એની 11 માળા કરો. કાંસો સ્મિતામ હિરણ્ય પ્રાકાર માર્દ્રામ જ્વલંતીમ તૃપ્તામ તર્પયંતીમ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ તામિહો પહ વહે શ્રિયમ. આ મંત્રના 11 માળા કરો અથવા તો એને 108 વખત એટલે કે 1 માળા યજ્ઞ કરી શકો. પછી છે કોઈને યશ પ્રાપ્ત થતો નથી. મેં ઘણા બધા ભક્તોને જોયા છે કે જેમની ફરિયાદ હોય છે હું કામ સારું કરું છું પણ કામના સ્થળે કે કુટુંબ કે સમાજમાં મને યશ પ્રાપ્તિ થતી નથી. આવા જે જાતકો છે એવા જાતકોને યશની પ્રાપ્તિ થાય, ધનની વૃદ્ધિ થાય, તે માટે બિલ્લીના પત્ર, બિલ્લીના પાંદડા એટલે બિલ્વપત્ર, પછી પાયસ એટલે દૂધમાં રાંધેલો કોરો ભાત અધકચરો રાખવાનો, પૂરો ચડાવી નહીં દેવાનો. અને કોઈ પણ ઋતુગત ફળ, જ્યારે આપણે ઋતુગત ફળ કહીએ છીએ ત્યારે લક્ષ્મીની પ્રાપ્તિ અને યશની પ્રાપ્તિ માટે કેળાનો ઉપયોગ કરાય. એના ઝીણા ટુકડા કરીને આ બધું ભેગું કરી લો, એનાથી તમે યજ્ઞ કરી શકો. અને એ એક જ પાઠ તમે યજ્ઞમાં સ્વાહા કરો તો ચાલે. ધારો કે યજ્ઞ કરવાની અનુકૂળતા નથી તો 11 માળા કરો. ચંદ્રામ પ્રભાસામ યશસા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવજુષ્ટામદારામ ત્વામ પદ્મિનીમીમ શરણમમ પ્રપદ્યે અલક્ષ્મીર્મે નશ્યતામ ત્વામ વૃણે. આ જે મંત્ર છે એના જપ કરો, અને કાં તો યજ્ઞ અને જપ બંને કરો.
પછી છે ધન ધાન્ય અને સમૃદ્ધિ માટે આપણે શું કરી શકીએ નવરાત્રિમાં? તો કે બિલ્વપત્ર, બિલ્વના મૂળિયા ન મળે તો એની સુકાયેલી શાખાઓ અને સમિધાઓ. પૂજાપાના જે દુકાન હોય તેમાં તમને સમિધા માગશો તો મળી જશે, એના ટુકડાઓ. એનાથી 21 દિવસ સુધી હવન કરો. ચૈત્રી એકમથી 21 દિવસ સુધી એ તમે યજ્ઞ કરો. યજ્ઞની અનુકૂળતા ન હોય તો તમે એકલા મંત્રની 11 માળા કરો. મંત્ર આવો આપેલો છે: આદિત્ય વર્ણી તપસોધિ જાતો વનસ્પતિસ્તવ વૃક્ષોથ બિલ્વ તસ્ય ફલાની તપસાનુદંતુ માયાંતરાયાંશ્ચ બાહ્યા અલક્ષ્મી. આ મંત્રથી જપ કરી શકાય. હવે કોઈને યશ વૃદ્ધિ માત્ર જોઈએ છે તો એમણે જપા પુષ્પ, જાતિ પુષ્પ, ઘી, મધ અને મિશ્રી એટલે કે ખડી સાકર, આ બધાને ભેગા કરી અને એનાથી યજ્ઞ કરવો અને એક માળાનો યજ્ઞ કરવો. જો યજ્ઞની અનુકૂળતા ન હોય તો 11 માળા કરી જવી. અને એને માટે મંત્ર છે: ઉપૈતુમામ દેવસક કીર્તિશ્ચ મણિનાસહ પ્રાદુર્ભૂતોષુ રાષ્ટ્રેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. આ તમારે મંત્ર લેવાનો છે. સુખ જેને પ્રાપ્ત કરવું છે એવા જે જાતકો છે એમણે બિલ્વપત્રથી અને સાથે ઘીમાં બોળી અને એને યજ્ઞમાં સ્વાહા કરવું. અને એક પાઠનો તમે એ સ્વાહા કરી શકો. જેમને હોમની અનુકૂળતા નથી તેઓએ 11 માળા એ ક્ષુતપિપાશામલામ જ્યેષ્ઠામ અલક્ષ્મીમ નાશયામ્યહમ અભૂતિમ અસમૃદ્ધિમ ચ સર્વામ નિર્ણુદ મે ગૃહાત. આ મંત્રની 11 માળા કરી લેવી. પછી બીજો આપણે વાત કરીશું તે ઐશ્વર્ય અને ધનવૃદ્ધિ બંને જોઈતું હોય. ઐશ્વર્ય એટલે ઘરમાં પ્રસન્નતા, સુસંબંધો, સુસંવાદિતતા અને એક મોહક જીવન કે જે જીવવાનું ગમે, ઘરે જવાનું ગમે તેવું એક ઘરનું વાતાવરણ જોઈતું હોય. એમાં એણે કમળ પુષ્પ, ઘી, મધ અને તલથી યજ્ઞ કરવો. 1 પાઠનો યજ્ઞ કરો, 11 પાઠનો કરો. અને કાં તો પછી એકલા મંત્રનો જપ કરો તો 11 માળા કરવી. ગંધ દ્વારા દુરાદર્શામ નિત્ય પુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામ્યોપવૈશ્રિયમ. આ મંત્રનો જપ કરવો, 11 માળા કરવી. કોઈને વચન સિદ્ધિ જોઈએ છે. વાક સિદ્ધિ એટલે જે લોકોનું વકીલો છે, અધ્યાપકો છે, વિદ્યાર્થીઓ છે, પત્રકારો છે, જેમનો વિષય એ વાણીના ઉપયોગનો છે, જે વ્યવસાય એ વાણીના ઉપયોગનો કરે છે. કોઈ ગ્રામીણ વિસ્તારના લોકો છે જેવા જાતકોને પશુ લાભ જોઈએ છે, અને કોઈને પુત્ર લાભ જોઈએ છે, કોઈને યશ લાભ જોઈએ છે, કોઈને સમૃદ્ધિ જોઈએ છે, કોઈને ધન પ્રાપ્તિ જોઈએ છે, તો બિલ્વ ફળ, નાળિયેરનો ભૂકો, સૂકા નાળિયેરનું આપણે બુરું લાવી શકીએ. બદામના ટુકડા કરી દેવાના ઝીણા, 25 કે 15 ગ્રામ બદામ લો તો ચાલે. દ્રાક્ષ 2 પ્રકારની આવે, એક કાળી અને એક બ્રાઉન. બંને દ્રાક્ષ થોડી 25-25 ગ્રામ અને ઘી, આટલું ભેગું કરી અને યજ્ઞ કરી શકો 16 મંત્રનો. અથવા તો તમે એના 11 પાઠનો યજ્ઞ કરી શકો. મંત્ર લઈશું: મનસ કામમાં કુતિવ વાચ સત્યમશીમયી પશુનામ રૂપમન્નસ્ય મહીશ્રી શ્રેયતામ યશ. આ મંત્રથી તમારે યજ્ઞ કરવો અથવા એની 11 માળા કરવી. સંતાન પ્રાપ્તિ અને સુખ જોઈતું હોય તો કેરી, નાળિયેરનું બુરું, દ્રાક્ષ, ઘી, સાકર, મધ આનાથી હોમ કરી શકો. અને હોમ ન કરવો હોય તો 11 માળા એ કર્દમેન પ્રજાભૂતા મહી સંભવ કર્દમ શ્રિયમ વા શૈવે કુલે માતરમ પદ્મમાલિની. આ રૂચાના તમે 11 માળા કરો અથવા તો 16 વખત એને તમે હોમ કરો.
પછી લઈશું તે જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતનો વ્યવસાય કરનારા જાતકો છે, એમનો વ્યવસાય એ વર્ષા સાથે સંકળાયેલો છે. તો વર્ષામાં વિલંબ થવાની બીક હોય, પછી લક્ષ્મી આપણા ઘરમાં વાસ કરે એવી ઈચ્છા હોય, દુકાળ ન પડે તેવા કોઈ મનોકામનાઓ હોય, તો એવા જે જાતકો છે એમણે ચોખા, ઘઉં, ઘી, સાકર, મધથી યજ્ઞ કરવો, અને જો યજ્ઞ કરવાની અનુકૂળતા ન હોય તો એવા જાતકોએ 11 માળા કરવી. આપસૃજંતુ સ્નિગ્ધાની ચિકલિત વશમે ગ્રહે નીચદેવી માતરમ શ્રીયમ વા સયમે કુલે. પછી લઈશું આપણે દીર્ઘાયુની પ્રાપ્તિ અને આરોગ્ય માટે આર્દ્રામ પુષ્કરિણીમ પુષ્ટિમ પિંગલામ પદ્મમાલિનીમ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ. આ મંત્રની 11 માળા કરો તો તમને આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય. ત્યાર પછી લઈશું રત્ન, સુવર્ણ. એ કોઈના ઘરે શુભ પ્રસંગ હોય, ખરીદવો હોય તો એને માટે ધનદ્રવ્ય જોઈએ. એ અનુકૂળતા સિદ્ધ કરવા તમે આર્દ્રામ પુષ્કરિણીમ પુષ્ટિમ પિંગલામ પદ્મમાલિનીમ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. ઘીથી આ મંત્રનો યજ્ઞ કરો અથવા 11 માળા કરો. કોઈને નવું વાહન કે જૂનું વાહન પણ વાહન વસાવવું છે, ધનસુખ જોઈએ છે, પ્રત્યેક પ્રકારની સંપદા જોઈએ છે, તો એવા જાતકો માટે કમલ પુષ્પ, બિલ્લાનું ફળ, નાળિયેરનું બુરું, મધ, ઘી, પાયસ એટલે દૂધમાં બાફેલો કાચો પાકો ભાત અને સાકરથી હોમ કરવો. મંત્ર લેવાનો ત્વામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ પ્રભુત્વમ ગાવો દાસ્યો અશ્વાન વિંદેયમ પુરુષાનહમ. આવા 15 પ્રયોગો બતાવ્યા છે, એનું ફળ બતાવ્યું છે. યશ્રુતિ પ્રયતો ભૂત્વા જુયાદાજ્ય મનવહમ સૂક્તમ પંચદશર્ચમ ચ. 15 વખત શ્રી સૂક્તના રોજ પાઠ સાંભળો કે કરો તો જિંદગીના બધા જ ધ્યેય એ સંકટો દૂર થઈ અને તમારા પૂરા થશે. હવે આમાં તમે અલગ અલગ ઋચાઓથી પણ કર્મ કરી શકો, અથવા તો તમે આખો શ્રી સૂક્ત એ રોજ 16 વખત પૂનમ સુધી કરો, ચૈત્રી પૂનમ સુધી, તો પણ તમને લાભ થાય. જે લોકો દેવીની ઉપાસના કરે છે, મારો જિંદગીના લગભગ 63 વર્ષની શ્રી તંત્ર અને દુર્ગા ઉપાસના છે, મેં એના પ્રત્યક્ષ પ્રમાણો એ જાતકોમાં પણ જોયા છે અને મારા જીવનમાં પણ જોયા છે, જે અતિશય વિદ્યા, સમૃદ્ધિ, સંસ્કૃતિ, સંસ્કાર અને તમને સુખ આપે છે. જીવન ચલાવવા માટેની કોઈ ચિંતા ન રહે તેવા પ્રકારનું એક આખું વાતાવરણ પૂરું પાડે છે. દરેક શબ્દો અને મંત્રોની અસર છે. મારી જાતકોને અને દર્શકોને નમ્ર વિનંતી છે કે આ ચૈત્રી નવરાત્રિ એ શુભ દિવસો છે, એમાં એક શુભ ઓરા એ તમારા શરીરની આસપાસ પેદા થાય અને જીવન સાનુકૂળ બને તેવા પ્રયાસો કરવા આ ઉપાસના કરવી. ધારો કે કોઈને આવું પાઠ અને મંત્રો કરવાની અનુકૂળતા નથી, તો ત્રિપુટા મંત્ર વિધાન એ તંત્ર સાધનામાં આપેલું છે. એને આપણે સહજ લઈશું, કારણ કે તંત્રના જે જુદા જુદા પ્રયોગો છે તે તમે જાણી શકો નહીં, બ્રાહ્મણો પણ કદાચ એ કરાવી ન શકે. તો આપણે શું કરવું, તો કે એને માટે ત્રિપુટા દેવીના મંત્રની આરાધના કરવી. અને એ આરાધનામાં તમારે કાંઈ કરવાનું નથી. 10 દિવસ એ તમારે એક નાનકડો મંત્ર છે એની રોજ 21 માળા કરવી, અથવા આખો દિવસ
તમે હાલતા ચાલતા ખાતા પીતા નાહતા ધોતા સતત એ મંત્ર એ મનમાં જપી શકો. મંત્ર છે શ્રીમ હ્રીમ ક્લીમ. આ મંત્રનો જપ કરી શકો.